નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં મધ્યસ્થ શોધવાના એક્ઝામ્પલની ચર્ચા કરતા હતા. તો આજે આપણે મધ્યસ્થ શોધવાના વધુ એક્ઝામ્પલની ચર્ચા કરીશું. તો આપણી સામે પાઠ્યપુસ્તકમાં 14.3નો એક્ઝામ્પલ નંબર 3 આપેલો છે, એની ચર્ચા કરીએ. એની રકમ અહીં લખેલી છે. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી, તો તેમનો મધ્યસ્થ ઉંમર શોધવાની છે. હવે અહીં આપણને એક આવૃત્તિ વિતરણ આપેલું છે, જેમાં 100 પોલિસી ધારકો, એટલે આપણે જે વીમાની પોલિસી લઈએ છીએ એટલે 100 પોલિસી ધારકોનું અહીં આપણને સર્વેક્ષણ આપવામાં આવ્યું છે. હવે પોલિસી કેવા વ્યક્તિને આપેલી છે? જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને 60 વર્ષથી ઓછી હોય તેવી વ્યક્તિઓને પોલિસી આપવામાં આવે છે. તો આપણે એમની મધ્યસ્થ ઉંમર શોધવાની છે. અહીં આપણને રકમ આપેલી છે. રકમમાં કોષ્ટકની અંદર 2 કોલમો આપેલી છે. પહેલી કોલમમાં આપણને ઉંમર આપેલી છે 20થી ઓછી, 25થી ઓછી, 30થી ઓછી, 35થી ઓછી, 40થી ઓછી. એ રીતે આપણને એની સામે પોલિસી ધારકોની સંખ્યા આપેલી છે. હવે મિત્રો, અહીં આપણે વર્ગ અને પછી સામે આવૃત્તિ નથી આપેલી, પણ આ જે આપેલી સંચયી આવૃત્તિ આપેલી છે અને આના ઉપરથી આપણે વર્ગ બનાવવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલાં આ જે કોષ્ટક છે એ આપણે જવાબ માટે બનાવ્યું છે. તો સૌથી પહેલાં આપણે આ જે ઉંમર આપેલી છે વર્ષમાં, એના ઉપરથી આપણે વર્ગ બનાવીએ. અહીં લખીએ વર્ગ. પછી પોલિસી ધારકોની સંખ્યા, એટલે આ આપણા માટે સંચયી આવૃત્તિ આપેલી છે. વર્ગ અને સામે આવૃત્તિ આપેલી હોય તો આપણે વર્ગ અને આવૃત્તિ અને પછી સંચયી આવૃત્તિ બનાવવાની હોય છે. પણ અહીં આપણને ઉંમર જે આપેલી છે એ આપણા માટે વર્ગ સ્વરૂપે નથી, એટલે આપણે વર્ગમાં ફેરવીશું અને આ આપણા માટે સંચયી આવૃત્તિ એટલે છેલ્લું લખીશું. તો અહીં આપણે છેલ્લા કોષ્ટકમાં છેલ્લી કોલમ છે ત્યાં દર્શાવીએ. સંચયી આવૃત્તિ CF કહેવાય છે. અહીં આપણે સંચયી આવૃત્તિ ઉપરથી આવૃત્તિ મેળવવાનો પ્રયત્ન કરશું. હવે આપણે જે આ ઉંમર આપેલી છે એને આપણે વર્ગ સ્વરૂપે ફેરવી દઈએ. તો 20થી ઓછી, પણ 20થી ઓછી 15 પણ હોઈ શકે, 10 પણ હોઈ શકે, પણ 20થી ઓછી એની પણ મર્યાદા છે. 18 વર્ષથી વધુ એટલે આપણે પહેલો વર્ગ થશે 18થી વધુ, અને 20થી ઓછી એટલે પહેલો વર્ગ કયો થશે? 18થી 20નો થશે. પછી 25થી ઓછી, એટલે હવે આપણે આ ઉર્ધ્વ સીમા છે 20, એ આપણા માટે બીજા વર્ગ માટે અધર સીમા બનશે. અને અહીં 25 લખેલું એટલે 20થી 25 એટલે આપણે વર્ગો બનાવીએ. 25થી 30, 30થી 35, ક્યાં સુધી બનાવવાનું છે? આપણે 60 સુધી બનાવવાનું છે. 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી 60. એ મુજબના આપણને વર્ગો અહીં મળશે. હવે આ જે પોલિસી ધારકોની સંખ્યા છે એ આપણા માટે સંચયી આવૃત્તિ છે. અહીં લખી શકાય પોલિસી ધારકોની સંખ્યા, અને આપણે CF લખશું તો પણ ચાલશે, અને ડાયરેક્ટ આના માટે સંચયી આવૃત્તિ એવું શબ્દ લખશું તો પણ ચાલશે. તો અહીં આપણે સંચયી આવૃત્તિ દર્શાવી દઈએ 2. પછી કેટલા આપેલા છે? 6, 24, 45, 78, 89, 92, 98 અને 100. તો આ રીતે આપણને જે રકમમાં માહિતી આપેલી હતી એના ઉપરથી આપણે વર્ગ બનાવ્યા અને સંચયી આવૃત્તિ લખી. હવે સંચયી આવૃત્તિ ઉપરથી આપણે આવૃત્તિ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ સંચયી આવૃત્તિ 2 છે એ આપણા માટે આવૃત્તિ થશે, એટલે 2 લખી દઈએ. હવે આવૃત્તિ મેળવવી હોય ત્યારે બીજા નંબરની, તો સંચયી આવૃત્તિ 6માંથી 2 બાદ કરીએ એટલે કેટલા મળશે? 4. પછી 24માંથી 6 બાદ કરીએ એટલે કેટલા મળશે? 18. અહીં 45માંથી 24 બાદ કરીએ એટલે આપણને 21. જો ના ખ્યાલ આવે તો 5માંથી 4 બાદ કરીએ 1, અને 4માંથી 2 બાદ કરીએ તો 2. અહીં આપણે 8માંથી 5 બાદ કરીશું 3 મળશે, અને 7માંથી 4 બાદ કરીશું એટલે 3, એટલે કેટલા થશે? 33. અહીં 9માંથી 8 જશે એટલે 1, 8માંથી 7 બાદ કરીશું એટલે 1. એ રીતે 92માંથી 89 બાદ કરીએ એટલે કેટલા મળશે? 3. 98માંથી 92 બાદ કરીએ એટલે આપણને 6 મળશે, અને 100માંથી 98 બાદ કરીશું એટલે કેટલા મળશે? 2. તો આ રીતે આપણને આવૃત્તિનું કોલમ તૈયાર થઈ જાય છે, અને આપણે આવૃત્તિ F પર દર્શાવી દઈએ.
હવે મિત્રો આપણને યાદ છે જો મધ્યસ્થની ગણતરી કરવી તો સૌપ્રથમ કોષ્ટક બનાવ્યા પછી આપણે સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે. મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરશું તો આપણે જોઈ શકીએ કુલ આવૃત્તિ કેટલી મળે છે આપણને 100 મળે છે અને એને 2 વડે ભાગીએ અને જે કિંમત મળે એના કરતાં તરત મોટી સંચયી આવૃત્તિ હશે એની સામેનો વર્ગ આપણા માટે મધ્યસ્થ વર્ગ થશે. તો અહીં આપણે દર્શાવીએ કુલ આવૃત્તિ કેટલી છે 100 છે. અહીં કુલ આવૃત્તિ એટલે કે એનનું મૂલ્ય આપણને કેટલું મળે છે 100 મળે છે અને રકમમાં પણ આપેલા છે. કેટલા આપેલા છે 100. હવે આપણે એને 2 વડે ભાગીએ n ભાગ્યા 2 એનની કિંમત કેટલી છે 100 ભાગ્યા 2 100 ને 2 વડે ભાગશું એટલે કેટલા મળશે 50. એ આપણે દર્શાવીએ 50. હવે 50 કરતાં તરત મોટી સંખ્યા કઈ છે 50 કરતાં તરત મોટી સંખ્યા 78 એટલે આપણા માટે 50 કરતાં તરત મોટી સંચયી આવૃત્તિ સંખ્યા એટલે કે આપણે સંચયી આવૃત્તિના કોલમમાં જોવાનું છે 78 છે અને એની સામેનો વર્ગ છે એ આપણા માટે શું થશે મધ્યસ્થ વર્ગ. એટલે અહીં 50 આવ્યા 50 કરતાં તરત મોટી સંચયી આવૃત્તિ 78 છે એની સામેનો વર્ગ એ આપણા માટે શું થશે મધ્યસ્થ વર્ગ થશે. તો અહીં આપણે દર્શાવીએ 50 કરતાં તરત મોટી સંચયી આવૃત્તિ 78 છે. હવે એની સામેનો વર્ગ કયો છે 35 થી 40 માટે 35 થી 40 મધ્યસ્થ વર્ગ છે. હવે મધ્યસ્થ વર્ગ નક્કી કર્યા પછી આપણે સૂત્ર છે એ પ્રમાણે દરેક પદોની જે કિંમત મૂકવાની છે એ આપણે દર્શાવી દઈએ. સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગની અધસીમા અહીં દર્શાવીએ મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમાને L વડે દર્શાવાય છે તો આ આપણા માટે 35 છે મધ્યસ્થ વર્ગની અધસીમા થશે એટલે Lનું મૂલ્ય થશે 35. પછી n ભાગ્યા 2ની જરૂર પડશે તો n ભાગ્યા 2 આપણને આપેલા છે. પછી સંચયી આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ CF કઈ છે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ CFનું મૂલ્ય આપણે 45 લઈશું તો CF બરાબર 45. ત્યારબાદ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F કેટલી થશે 33 થશે. અહીં દર્શાવીએ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F આપણા માટે 33 થશે અને ત્યારબાદ વર્ગ લંબાઈને આપણે H વડે દર્શાવીશું. Hનું મૂલ્ય આપણે ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરીએ જોઈ શકીએ દરેક વર્ગની વર્ગ લંબાઈ 5 છે એટલે Hનું મૂલ્ય આપણે 5 લઈશું. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ અહીં તો મધ્યસ્થ M બરાબર L પ્લસ n ભાગ્યા 2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. આ આપણા માટે મધ્યસ્થ સૂત્ર છે. Lની કિંમત આપણે દર્શાવેલી છે કેટલી છે 35 તો Lની જગ્યાએ લખીએ 35. n ભાગ્યા 2ની કિંમત આપણે અહીં મેળવેલી છે કેટલી છે 50 તો અહીં લખી દઈએ 50 માઇનસ CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ 45 છે અહીં પણ દર્શાવેલી છે આપણે દર્શાવીએ 45 ભાગ્યા F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે અહીંથી પણ ખબર પડશે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 33 છે અને અહીં પણ દર્શાવી છે 33 ગુણ્યા H એટલે સમાન વર્ગ લંબાઈ કેટલી છે 5. પછી 35 ત્યાં 50માંથી 45 બાદ કરશું 5 આવશે. આ ગુણાકારમાં 5 છે ગુણાકારમાં 5 દર્શાવીએ ભાગાકારમાં કેટલા છે 33. અહીં આપણે કૌંસ કરવો હોય તો કરી શકીએ તો બરાબર 35 પ્લસ અહીં પાયો 25 થશે ભાગ્યા 33 35 ત્યાં પ્લસ 25 ને 33 વડે અહીં આપણે રફમાં ગણતરી કરીએ ભાગવાનો પ્રયત્ન કરીએ. અહીં રફ કામમાં એની ગણતરી દર્શાવીએ 25 ને 33 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 25 ને 33 વડે ન ભાગી શકાય એટલે આપણે અહીં શૂન્ય મૂકીશું અહીં દશાંશ ચિહ્ન મૂકીશું
33 ગુણ્યા 7 કરશું એટલે 231 મળશે. 250માંથી 231 બાદ કરીએ એટલે 19 મળશે. ફરી 19 છે 33થી નાના છે એટલે ફરી આપણે અહીં શૂન્ય મૂકીને ભાગ ચલાવવો પડશે. 33 પંચ્યા કરશું તો આપણને 165 મળશે. 190માંથી 165 બાદ કરશું કેટલા આવશે? 25. હવે આપણે અગાઉ 25ને ભાગ્યા એટલે કેટલા મળ્યા? 0.75 મળ્યા. ફરી અહીં આપણે 25 મળે છે તો 25ને 33 વડે ભાગશું ફરી આપણને કેટલા મળે છે? 0.75. જો ના ખ્યાલ આવે તો આગળ આપણે ભાગાકારની પ્રક્રિયા કરી જોઈએ. તો 250ને 33 વડે ભાગવા હોય તો ફરી 7 વડે ભાગ ચલાવીએ એટલે કેટલા મળશે? 231 મળશે. 250માંથી 231 જશે એટલે 19 જશે, 19 મળશે. અને અહીં આપણે શૂન્ય મૂકીએ એટલે 190 થશે. અને ફરી 33 ગુણ્યા 5 કરીએ એટલે 165 મળશે. આ રીતે ક્રમશઃ આપણને શેષનું પણ પુનરાવર્તન થાય છે અને ભાગફળમાં પણ પુનરાવર્તન થાય છે. એટલે આપણે આ રીતે દર્શાવીશું 0.75 એ રીતે આપણે દર્શાવી શકીએ. 35 ત્યાંના ત્યાં. હવે આપણે જોઈ શકીએ 0.7 મૂકી દઈએ, એના 5 પછીનો અંક છે 5 કરતાં મોટો છે એટલે આગળના અંકમાં આપણે એક ઉમેરી દઈએ એટલે 5ની જગ્યાએ કેટલા લખીએ? 6. એટલે આપણને કેટલા મળે છે? 35 પ્લસ 0.76. હવે આપણે આનો સરવાળો અહીં દર્શાવીએ. 35 પ્લસ 0.76. અહીં પોઈન્ટ મૂકીને આપણે 2 શૂન્ય મૂકી શકીએ. કેમ કે જ્યારે પોઈન્ટ દશાંશ ચિહ્ન ના આપેલું હોય આપણે એકમના અંક પછી દશાંશ ચિહ્ન મૂકીને 0 મૂકીએ એટલે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવે તો આપણે ગણતરીમાં ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. અને સરવાળા બાદબાકી આપણે સરળતાથી કરી શકીશું. 0માં 6 ઉમેરીએ 6, અહીં 7 આવશે. દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન આવશે 5 અને અહીં કેટલા આવશે? 3. અહીં આપણને કેટલા મળે છે? 35 પોઈન્ટ અહીં દર્શાવી દઈએ નીચે. આમ મધ્યસ્થ m બરાબર 35.76 મળે છે. હવે આપણે અહીં છેલ્લે રકમમાં જે પૂછેલું છે એ અહીં દર્શાવવું પડશે. રકમમાં શું પૂછ્યું છે? તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. તો આપણે લખી શકીએ આમ વીમા ધારકોની મધ્યસ્થ ઉંમર કેટલો છે? 35.76 છે. આમ મધ્યસ્થ ઉંમર 35.76 છે. આ આપણો જવાબ થશે. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 4ની ચર્ચા કરીએ. એની રકમ અહીં આપેલી છે. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. હવે અહીંયા આપણને રકમની અંદર લંબાઈ આપેલી છે, સામે પાંદડાઓની સંખ્યા એ આપણે દર્શાવી દઈએ. અહીં આપણે જોઈ શકીએ કે આ જે વર્ગો આપેલા એ અસતત વર્ગો છે. કેમ કે આ ઉર્ધ્વ સીમા અને અધર સીમાના મૂલ્યો સમાન નથી. તો જે અસતત વર્ગો આપેલા છે એને આપણે પેલા સતત વર્ગોમાં ફેરવવા પડશે. ત્યારબાદ અહીં આવૃત્તિ દર્શાવીશું અને પછી આપણે સંચય આવૃત્તિ દર્શાવીશું. તો અહીં આપણે લંબાઈ મિલીમીટરમાં આપેલી છે અને જે અસતત વર્ગો છે એને સતત વર્ગોમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. હવે જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી પ્રસ્તાવનામાં આપણે અગાઉના વિડીયોમાં એટલે કે ભાગ નંબર 1માં આપણે શીખી ગયા છીએ કે અસતત વર્ગોને સતત વર્ગોમાં કઈ રીતે ફેરવવા. તો જે અધર સીમા છે અર્ધ સીમામાંથી આપણે 0.5 બાદ કરીએ અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરીએ તો આપણને જે અસતત વર્ગોને સતત વર્ગોમાં આપણે ફેરવી શકીશું. તો અહીં આપણે 0.5 બાદ કરીએ એટલે આપણને 117.5 મળશે અને અહીં 0.5 ઉમેરી એટલે 126.5 થશે. ત્યારબાદ અહીંથી 0.5 બાદ કરીએ એટલે 126.5 થશે. અહીં 0.5 ઉમેરીએ એટલે 135.5 થશે. ત્યારબાદ અહીં 135.5 આવશે. હવે આપણે જોઈ શકીએ આગળના વર્ગની ઉર્ધ્વ સીમા હશે એના પછીના વર્ગની અધર સીમા થશે. એ રીતે પણ આપણે લખી શકીએ છીએ અને 144.5 થશે. ત્યારબાદ આ વર્ગ માટે લખીએ 144.5 માઇનસ અહીં આ વર્ગ છે 144.5 થી 153.5 થશે. ત્યારબાદ 153.5 આ વર્ગ માટે અધર સીમા બનશે અને 162.5 થશે. એના પછીના વર્ગ માટે 162.5 આપણા માટે અધર સીમા બનશે
અને ઉર્ધ્વસીમા આમાં 0.5 ઉમેરીએ એટલે 171.5 થશે. આ વર્ગ માટે 171.5 એ અધસીમા બનશે અને 180.5 એ આપણા માટે ઉર્ધ્વસીમા થશે. અહીં પાંદડાઓની સંખ્યા એટલે એ આવૃત્તિ આપેલી છે એ દર્શાવી દઈએ આપણે. કેટલી આપેલી છે? 3, 5, 9, 12, 5, 4 અને 2. તો આપણા માટે આવૃત્તિ થશે. અહીં આવૃત્તિને આપણે એફ વડે દર્શાવીએ. ત્યારબાદ સંચય આવૃત્તિનો આપણે કોલમ બનાવીએ. સંચય આવૃત્તિ આપણા માટે CF થશે. અહીં 3 લખીએ. 3માં 5 ઉમેરીએ 8, 8 ને 9 17 થશે. 17માં 12 ઉમેરીએ એટલે 29 મળશે. 29માં 5 ઉમેરીએ એટલે 34 મળશે. 34માં 4 ઉમેરીએ એટલે 38, 38 ને 2 40 થશે. આ આપણને અહીં કોષ્ટક મળી જાય છે. હવે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે કુલ આવૃત્તિ કેટલી છે? 40. એના કરતાં તરત મોટી સંચય આવૃત્તિ ઉપરથી આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરીએ. તો અહીં આપણે લખી શકીએ, અહીં કુલ આવૃત્તિ 40 છે. કુલ આવૃત્તિ કેટલી છે? 40. એટલે કુલ આવૃત્તિ એટલે કે એનનું મૂલ્ય મળે છે. હવે n ભાગ્યા 2ની કિંમત શોધીએ. n એટલે કે એનનું મૂલ્ય 40 છે. અહીં 40 ભાગ્યા 2, 40 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 20 મળશે. 20 કરતાં તરત મોટી સંચય આવૃત્તિ કઈ છે? 29 છે. આપણે જોઈ શકીએ સંચય આવૃત્તિના ખાનામાં 20 કરતાં તરત મોટી સંખ્યા કઈ છે? 29. એટલે કે એની સામેનો વર્ગ છે એ આપણા માટે મધ્યસ્થ વર્ગ થશે. તો અહીંયા આપણે દર્શાવીએ 20 કરતાં તરત મોટી સંચય આવૃત્તિ 29 છે. જે કયા વર્ગની છે? 144.5 થી 153.5ના વર્ગની છે. જે 144.5 થી 153.5ના વર્ગની છે. તો માટે આપણો મધ્યસ્થ વર્ગ કયો થશે? 144.5 થી 153.5 એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. હવે આપણે અહીં સૂત્ર વિચારીએ તો આપણા માટે સૂત્ર છે મધ્યસ્થ m બરાબર L પ્લસ n ભાગ્યા 2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. આ સૂત્ર પ્રમાણે ગણતરી કરવી હોય દરેક પદોની કિંમત આપણે દર્શાવી દઈએ. L આપણા માટે મધ્યસ્થ વર્ગની અધસીમા છે. તો અહીં દર્શાવીએ મધ્યસ્થ વર્ગની અધસીમા. કેટલું મળશે? એલનું મૂલ્ય 144.5 આવશે. અહીં દર્શાવીએ 144.5. n ભાગ્યા 2નું મૂલ્ય આપણે અહીં દર્શાવેલું છે. કેટલું આવશે? 20. ત્યારબાદ CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. આ મધ્યસ્થ વર્ગ છે એની સંચય આવૃત્તિ કઈ લેવાની છે? આપણે આગળના વર્ગની લેવાની છે. એટલે CFનું મૂલ્ય કઈ લઈશું? 17. ત્યારબાદ F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 છે. અને ત્યારબાદ H એટલે આપણા માટે વર્ગ લંબાઈ છે. વર્ગ લંબાઈ કઈ રીતે મળશે? આપણે ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધર સીમા બિંદુ બાદ કરીએ. અહીં રફમાં ગણતરી કરીએ. 100 કોઈ પણ એક આપણે વર્ગ લઈ લઈએ અને ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધર સીમા બિંદુ બાદ કરીએ. 135.5માંથી આપણે 126.5 બાદ કરીએ. 0 આવશે. અહીં પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે. અહીં 2 મળશે. અહીં 10, 10 ને 5 15માં 6 જશે તો 9.
2માંથી 2 જશે 0, 1માંથી 1 જશે તો 0. કેટલા મળે છે? 9.0 એટલે આપણને 9 મળે છે. એટલે આ વર્ગ લંબાઈ આપણને 9 મળે છે એ દર્શાવીશું. ત્યારબાદ કિંમતો મૂકીએ સૂત્રમાં. હવે એલ આપણા માટે કેટલા છે? 144.5 છે, પ્લસ n ભાગ્યા 2ની કિંમત આપણે દર્શાવી છે 20, માઇનસ CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 17 છે, ભાગ્યા F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આપણે દર્શાવી છે 12, ગુણ્યા H એટલે સમાન વર્ગ લંબાઈ 9 છે. અહીં 144.5 ત્યાંના ત્યાં. અહીં 20માં 17 બાદ કરશું આપણને 3 મળશે. ભાગાકારમાં કેટલા છે? 12. અને અહીં ગુણાકારમાં 9 આપણે અંદર દર્શાવીશું કૌંસમાં, એટલે ગણતરી સરળ પડશે. 144.5 અહીં 9 તારી 27 મળે છે, ભાગાકારમાં 12. હવે 27 ભાગ્યા 12 આપણે એની રફમાં ગણતરી બતાવીએ. 27 ભાગ્યા 12, 12 દુ 24 થશે. 27માંથી 24 બાદ કરશું કેટલા મળશે? 3. અહીં 3ને 12 વડે ના ભાગી શકાય એટલે આપણે શૂન્ય મૂકીશું એટલે દશાંશ ચિહ્ન આવશે. ફરી 12 દુ 24 થશે. 30માંથી 24 બાદ કરશું કેટલા મળશે? 6. 6ને 12 વડે ના ભાગી શકાય એટલે શૂન્ય મૂકીશું એટલે 12 પંચ્યા 60 થશે. એટલે અહીં શેષ કેટલી બાકી રહેશે? 0. એટલે આપણને ભાગફળ કેટલું મળે છે? 2.25. તો આપણે અહીં આગળ ગણતરીમાં દર્શાવીએ. 144.5 ત્યાંના ત્યાં. અહીં 2.25, 27 ભાગ્યા 12 કેટલા મળે છે આપણને? 2.25 મળે છે એ દર્શાવીએ. હવે આ બંનેનો સરવાળો આપણે દર્શાવીએ. 144.5 પ્લસ 2.25. અહીં આપણે ઉપર શૂન્ય મૂકી દઈએ એટલે 5 આવશે. 5 ને 2 7, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન, 4 ને 2 6, એ 4 અને 1 એટલે કેટલા મળે છે? 146.75. આમ મધ્યસ્થ આપણે કેટલો આવે છે? 146.75. રકમમાં શું પૂછ્યું છે? પાંદડાની લંબાઈનો મધ્યસ્થ શોધો. તો આપણે લખી શકીએ આમ પાંદડાઓની લંબાઈનો મધ્યસ્થ 146.75. હવે લંબાઈનો એકમ આપણને રકમમાં આપેલો છે, મિલીમીટર છે. અહીં દર્શાવી દઈએ, મિલીમીટર છે.